નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાધના પટેલ જીપીએમસી ન્યૂઝ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે ભક્તો ભાવિ ભક્તો દૂર દૂરથી હજારોની સંખ્યામાં પાવનધામ વડાલી કંપામાં પધાર્યા છે, જ્યાં તમે જોઈ શકો છો કે નિજ મંદિરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। ગુરુના દર્શન માટે તથા પોતાના બાધા માનતા પૂર્ણ કરવા માટે લોકો અહીંયા પધાર્યા છે તથા પાવનધામ વડાલી કંપાના ગુરુ સેવકો દ્વારા તેમની સારી રીતે સેવા કરવામાં આવી રહી છે। જય ગુરુદેવ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પટેલ અને જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પાવનધામના પાવન પ્રસંગ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલાક હરિભક્તો અહીં ઉપસ્થિત થયા છે એ તમે નિહાળી રહ્યા છો। જ્યારે પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપા અને પરમ પૂજ્ય સંત શ્રી તુલસી બાપાના દર્શન માટે અહીં હરિભક્તો પોતાના ભાવો સાથે ઉપસ્થિત થયા છે, જેમાંથી કેટલાક હરિભક્તો પોતાની બાધા માનતા પૂરી કરે છે અને કેટલાક હરિભક્તો પોતાના ભાવોને રજૂ કરી અને નથુરામ બાપા અને તુલસી બાપા જોડે પોતાની ઈચ્છા પ્રગટ કરે છે। જય ગુરુદેવ। દર્શકો, જેવી રીતે તમે જોઈ રહ્યા છો, ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે પાવનધામમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે, જે લાઈનમાં ગુરુ દર્શન કરી રહ્યા છે। તો ચાલો એમનો મંતવ્ય જાણીએ। ગુરુ પૂર્ણિમાના આ પ્રસંગે તમે પાવનધામમાં આવ્યા છો, તો તેના વિશે તમારો અભિપ્રાય શું છે? વડાલી કંપા ગુરુ પાવનધામ ગુરુ આશ્રમ જે અમારું આસ્થાનું કેન્દ્ર છે, એમાં ત્રણેય સંતો મળી સરસ રીતે સત્સંગ કરે છે અને સાધકો હજારોની સંખ્યામાં આજે એનો મહેરામણ ઉઠ્યો છે અને બધા સાધકોના ચહેરા ઉપર ખુશી છે। એવી રીતે અહીં પાવનધામમાં સરસ રીતે કાર્યક્રમ યોજાયો છે અને બપોરના બ્રહ્મભોજન પણ છે, એટલે બધા સાધકો આસ્થા લઈને આવ્યા છે। એવું અમારું આ પાવનધામ વડાલી કંપા। જય ગુરુદેવ।